કુળની માતાની કૃપા ક્યારે થાય? શું કરવાથી કુળદેવી માની અસીમ કૃપા થાય? કયા કારણોથી આપણા ઘરમાં દુઃખ આવે છે? કયા કારણોથી આપણા ઘરમાં દવાખાનું કોઈ અચાનક અકસ્માત થાય, તમારા ઘરમાં કોર્ટ કચેરી હોય, કોઈ એવી મુશ્કેલી આવી પડી હોય, વર્ષો જૂની ઘણા વર્ષો જૂની ગરીબી ઘરમાં હોય, આ બધું ઘરમાં કેમ થાય છે? બાળકોના લગ્ન કેમ નથી થતા? તમારા ધંધામાં નફો કેમ નથી થતો? જીવન તો ચાલે, પણ તમે જે ધારો એ તમે કાર્ય ન કરી શકો. કરવું તો છે, થવા લાગે, પણ અણી ઉપર આવે, છેક એન્ડ ઉપર આવે અને તે કાર્ય નિષ્ફળ થઈ જાય છે. કારણ કે તમે એકલા જ કાર્ય કરી રહ્યા છો. તમે કોઈને લઈને ચાલી નથી રહ્યા. કોને? મા ભગવતીને, તમારા કુળની માતાને. તો માતાજીની કૃપા હોય, ગુરુની કૃપા હોય, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય તો કાર્ય સફળ થાય. અને માતાની કૃપા ક્યારે થાય? કે જ્યારે આપણા ઘરમાં સંપ હોય, એકતા હોય અને રહેણી કહેણી શુદ્ધ અને સ્વચ્છ હોય, આપણી વાણી મીઠાશવાળી હોય, બીજાનું સારું થાય એવો આપણો ભાવ હોય, સર્વ જગતના કલ્યાણ હેતુ માટે આપણે કોઈ કાર્ય કરી રહ્યા હોય, ત્યારે માની કૃપા થાય. તો આપણા જીવનમાં આપણે એવું તે કેવા કેવા કાર્યો કરવા કે જેનાથી આપણા કુળદેવી આપણા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય. મિત્રો, એના માટે આ સચોટ અને સાચી માહિતી છે. મિત્રો, હવે વાત કરીએ કે આપણા કુળદેવીની કૃપા આપણા ઉપર ક્યારે થાય. આપણે એવું તે કયું કામ કરીએ કે જેનાથી આપણા કુળની માતા આપણા બધા જ કાર્યો સંપન્ન કરી દે, જીવનમાં સુખ લાવી દે અને મનના વિચારો શુદ્ધ કરી દે. તો એવું તે શું કરવાથી આપણા જીવનમાં પલટો આવે? તો મિત્રો, એમાં એવું છે કે પહેલાં તો સર્વપ્રથમ આપણા જે પૂર્વજો હતા, આપણા વડીલો હતા, આપણા બાપ દાદાઓ હતા, એમના જીવન વિશે તમે જોઈ લો. આપણા વડીલો, આપણા પૂર્વજો ભલે દુઃખી જીવન જીવતા હોય કે સુખી જીવન જીવતા હોય, વનમાં કે જંગલમાં કે પહેલાં ક્યાં ગામડા હતા, પણ એમની રહેણી કહેણી ચોખ્ખી હતી. ભલે તનના મેલા પણ મનના ઉજળા હતા. કપડે ભલે મેલા હતા પણ મન એમનું ઉજળું હતું. સત્ય બોલવું, સત્યથી રહેવું, જેટલું મળે એમાં સંતોષ રાખવો, આવા એમના જીવન ચરિત્ર હતું. નીતિ, ધર્મ, કર્મ, વાણી, વિચાર શુદ્ધ હતા. કોઈનું પડાવી ન લેવું, કોઈની મદદ કરવી, એવા એમના સત્કર્મો હતા. એટલે માં ભગવતી, માં જગદંબા, માં કુળદેવી એમના હારે હતા. તમે આવા તો કેટલાય દાખલાઓ તમે જોઈ લો. માં મેલડીના, માં હર્ષિદના, માં ચામુંડના, માં ચોટીલાવાળીના, માં ગઢપાવા દેવીના, આવા તો માં તમે કેટલા દેવી દેવતાઓના તમે દાખલાઓ તમે જોઈ લો કે એવા એવા માણસોને માં કામ કર્યા છે કે તમારા જીવનમાં તમે પણ જો રહેણી કહેણીમાં હોય તો આપણું પણ જીવન બદલાઈ જાય. મિત્રો, આપણા ઘરમાં પહેલી વાત ચોખ્ખાઈ હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. કહેવાય છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. તમે ભલે સ્વચ્છતા ના હોય કે હોય, પણ તમે તમારા ઘરમાં કુળની માતાનો દીવો કરો એટલે માતાજીને આવવું જ પડે. કારણ કે કુળની માતાનો દીવો કરો એટલે માતાને આવવું તો પડે જ, પણ તમારું કામ ન થાય, તમારી સુધરેલી બાજી આખી બગડી જાય, પલટાઈ જાય. કેમ આવું થાય છે? કારણ કે તમે કોઈ એવું કાર્ય કર્યું હશે, તમે કોઈ એવું કર્મ કર્યું હશે, ઘરમાં કોઈ એવો ક્લેશ હશે, કંકાશ હશે, ઝઘડા હશે, વ્યસન હશે, જેનાથી જે તમારા ઘરમાં ચોખ્ખાઈ નહીં હોય, વ્યસન હશે અને કોઈ ખરાબ કર્મ તમે અંદર કરતા હશો, તો માં ભગવતી, માં જગદંબા, માં કુળદેવી તમારાથી નારાજ થાય છે. મિત્રો, આપણી જ વાત કરીએ. આપણું જ બાળક હોય અને ખરાબ રસ્તે જતું હોય, ગેરમાર્ગે જતું હોય, કોઈ દારૂ પીને આવતું હોય, કોઈ ખરાબ કૃત્ય કરીને આવતું હોય, તો તમે એને શું દાટવાના કે બોલવાના નથી? નહીં. બાળક ભૂલ કરે
પણ એને આપણે ઠપકો આપવાનો છે, એને આપણે સુધારવાની કોશિશ કરવાની છે. જો બાળક હઠ પકડશે અને જે માગે તમે પૂરું કરશો તો કાલે કંઈક મોટી ભૂલ કરશે તો એના જવાબદાર તમે રહેશો. એમ આપણા ઘરના માં કુળની માતા કુળદેવી, જો તમે ઘરમાં નાનો વ્યક્તિ હશે, મોટો વ્યક્તિ હશે, ઘરમાં કોઈ પણ ખરાબ કામ કરતો હશે, કોઈ ખરાબ રસ્તે હશે, ખરાબ વ્યસન કરતું હશે, કોઈનું પડાવી લાવશે, કોઈનું ઝૂંટાવી લાવશે, કોઈની ખોદણી કરશે, કોઈનું લઈ લેશે, પડાવી લેશે, તો માં કુળની માતા ક્યારેય આપણા પર રાજી રહેશે નહીં. બીજું કે તમારા ભાઈ પ્રત્યે પ્રેમ નહીં હોય, તમારા કુટુંબ પ્રત્યે પ્રેમ લાગણી, તમારા એકબીજાને ઘરમાં કુટુંબમાં એકતા નહીં હોય તો તમે ઘરમાં તો શું પણ તમે બારે કશું નહીં કરી શકવાના. અને દુશ્મન હોય કે બીજા કોઈ હોય, તમારા ઘરનો ભેદ જાણતા હોય, તમારા મનની વાત જાણતા હોય તો તમારો સર્વનાશ થઈ જાય છે, ઘર ફૂટે ઘર જાય. મિત્રો, એટલે ભાઈઓમાં સંપ રાખવો, કુટુંબમાં સંપ રાખવો, એકતા રાખવી, તો તમારા ઘરમાં કે તમારા કુટુંબમાં કે તમારા પરિવારમાં કોઈ દિવસ વિઘ્ન કે તકલીફ કે મુશ્કેલી નહીં આવે. કારણ કે જો તમારા ઘરમાં સંપ હોય, એકતા હોય તો તમે એકબીજાને મદદ કરી શકો, એકબીજા પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય, લાગણી હોય તો તમે દુઃખમાં સુખમાં સાથે પડખા ઊભા રહીને એકબીજાનું દુઃખ તમે પાછું ઠેલી દો છો, ટેકો કરો છો અને મદદ કરો છો. પણ ક્યારે એકતા હોય, સંપ હોય તો થાય, તો માની અસીમ કૃપા થાય. તો માં ભગવતી કુળદેવી માની કૃપા આખા કુળ ઉપર થાય. કુળની માતા એટલે આખા જ કુળ, એક એક વ્યક્તિ ઉપર, દરેક ઉપર માની કૃપા થાય. પણ દરેકનું મન, તન અને વિચાર સકારાત્મક એક હોવો જોઈએ. એક માણસ એમ કે આપણે માતાજીનું કામ કરવું છે તો બધાની હા હોવી જોઈએ. પણ કેવું, જગતના કલ્યાણ માટે, સર્વ જગતના કલ્યાણ માટે, બધાનું કલ્યાણ થાય એવો ભાવ હોય તો માં કૃપા કરે. એટલા માટે મિત્રો હવે વાત કરીએ કે આપણા જેમ વડીલો જીવન જીવતા હતા રહેણી કહેણીમાં, એમ આપણે પણ હવે આપણા ઘરમાં રહેણી કહેણી રાખવી જોઈએ. જુઓ, માં કુળની માં હોય એને તમે પૂજાપાઠ, દીવા ધૂપ અગરબત્તી કરો, સારી વાત છે. પણ તમારા પર વિઘ્ન મુશ્કેલીઓ આ બધા આદતોથી, આવા બધા ખરાબ વ્યસનોથી, કોઈનું પડાવી લેવું, કોઈનું ખરાબ કરવું, કોઈ અણધાર્યું કાર્ય કરો, તમારે ન કરવાનું તમે કરો, તમારા ગુરુના વચનોમાં ન રહો, તમારા માતાજીના જે ભક્તો હોય એમના કહેવામાં તમે ના હોય, કોઈ વડીલોના કહેવામાં તમે ના હોય તો એનું પરિણામ આપણને ભોગવવું પડે છે. એટલા માટે આપણે સારું જીવન જીવવું હોય અને બધા જ કરતાં સુખી અને સારું જીવન જીવવું હોય તો સર્વપ્રથમ માં કુળદેવીની એવી પૂજા કરો, એવી ભક્તિ કરો નિસ્વાર્થ. ભલે તમે મંત્ર, જપ, તપ, સિદ્ધ, સાધના ન કરો, પણ એટલી તો તમે ઘરમાં રહેણી કહેણી સુધારજો કે સવારે વહેલા ઊભા થાવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, મહિલા હોય કે પુરુષ હોય, બાળ હોય, બાળક હોય, બાળ ગોપાળ, વડીલો ગમે તે હોય, પણ સવારમાં વહેલા જ ઊભા થઈને ઘરની સાફ સફાઈ કરી દેવી. પછી એક ગ્લાસ પાણી લેવું, એમાં કપૂરનો એક નાનકડો ટુકડો મૂકવો, તે પાણી આખા ઘરમાં છાંટી દેવું. ત્યારબાદ તમે બધા જ ઘરમાં નાહી ધોઈ સ્વસ્થ કપડાં ધારણ કરી માની આરતી ઉતારો, એમના દીવા ધૂપ અગરબત્તી કરો અને ભોળા ભાવે માને હાથ જોડીને વિનંતી કરો, હે માં કલ્યાણી, હે માં કૃપાળી, હે માં કુળદેવી, અમે તારા બાળ ગોપાળ છીએ, તું અમારા કુળની રક્ષા કર, અમને સદબુદ્ધિ આપ, સકારાત્મક વિચાર આદાન પ્રદાન કર. હે માં, અમારા બાળ બચ્ચે ધંધે, છોકરે, છાબરે અમારા ઉપર અમી દ્રષ્ટિ કર અને દુશ્મનો કોઈ દિવસ જગતમાં આવે નહીં, અમારા વેપાર ધંધામાં નુકસાન થાય નહીં અને હર ઘડી હર પલ અમારી રક્ષા કરજે અને અમારા ઉપર અસીમ કૃપા કરજે. ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી માની પૂજા કરશે તો એના ઉપર, એના ઘરમાં, એના કુળમાં અસીમ કૃપા માં કુળદેવીની થાય છે. પછી પૂજા કર્યા બાદ તમે જ્યારે ઘરની બહાર નીકળો, કોઈ તમને ગરીબ વ્યક્તિ મળે, કોઈ સાધુ સંત મળે, કોઈ તમને ગાય છે, ચકલા છે, કૂતરાઓ છે, અથાશક્તિ બિસ્કિટ કે કોઈને ગાયને ઘાસ કે સાધુ સંતને તમે દાન દક્ષિણા ભેટ પૂજા કરો છો તો એમાંથી તમને ધીમે 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 પુણ્યનો ભાગ તમારા જીવનમાં ઉતરે છે, સકારાત્મક વિચાર તમારા જીવનમાં આવે છે અને તમારું જીવન
ધીમે ધીમે બદલાય છે. તમે આજે કરો અને આજે ને આજે તમારા જીવનમાં સફળ થઈ જવાનો માર્ગ મળે એવું નથી, પણ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય. એક દિવસ કાર્ય કરવાથી કશું જ પ્રાપ્ત થતું નથી. દરરોજ ધીમે ધીમે કરશો તો માની કૃપા ચોક્કસ તમારા ઉપર થશે. મિત્રો, હું નથી કહેતો કે તમે માના મંત્ર જાપ કરો, સિદ્ધ કરો, તમે એમને સાધના કરો, એમના જાપ જપો, પણ ના. 365 દિવસ જો તમે માના દીવા ધૂપ અગરબત્તી કરશો ને તો એ માતાજી તમને ક્યારેય નહીં મળે. કેમ નહીં મળે? કે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ, તમારો મન પવિત્ર હોવું જોઈએ. તમે જે ભાવથી ભક્તિ કરો છો એ જેવો ભાવ હશે એ પ્રમાણે માની કૃપા તમારા ઉપર થશે. જો સ્વાર્થવાળી વૃત્તિ હશે તો એવું ફળ મળશે, અને જો નિસ્વાર્થ ભાવ હશે અને તમારી વૃત્તિ સારી હશે, કોઈનું સારું કરવાની હશે, તો એ પ્રમાણે તમને ડબલ અને ઝડપથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય છે. જો માની કૃપા કોને કહેવાય? કે જેના ઘરમાં દવાખાનું ના હોય, કોર્ટ કચેરી ના હોય, જેના ઘરમાં બાળકોના લગ્ન સારી રીતે થયેલા હોય, બાળકો નોકરી ધંધો વેપારમાં આગળ પડતા હોય, કોઈ નોકરિયાત હોય, જેના ઘરે ખેતર વાડી પાદર ચાદર વ્યવસ્થિત હોય, એને માની કૃપા કહેવાય. એટલા માટે હું દરેકને વિનંતી કરું છું હાથ જોડીને કે જીવનમાં કોઈ દિવસ ક્યારેય વ્યસન અને ફેશનથી દૂર રહેજો. કોઈના કહેવામાં આવતા નહીં, કોઈ એવા વ્યક્તિના સંગમાં જજો નહીં કે જેનાથી તમારું જીવન, જો જેવો સંગ એવો રંગ, સાધુના સંગમાં જશો તો તમારું મન બદલાઈ જશે, અને કોઈ એવા વ્યક્તિના સંગમાં જશો તો તમારું જીવન એ પ્રમાણે રહેશે. એટલે બેઠક હંમેશા સારા વ્યક્તિ જોડે કરશો ને તો તમારી ગણતરી સારા જોડે થશે. એમ સકારાત્મક વિચારો તમારા અંદર આવશે અને માની કૃપા તમારા